हेलो। हेलो। मनसुख भाई बोले? हाँ जी। हाँ, चालू राखજો। હાલો મનસુખભાઈ, हाँ હાલો. हाँ બોલો। સામાજિક અરે તમારા નંબર નો કેટલી ટ્રાય કરી તઈ માંડ માંડ મળ્યો તમારા કોણ છોકરા બોલો? આગળ. હા, હું મોરબી થી બોલું છું. મારું નામ કુસુમબેન છે. કુસુમબેન કઈ સમાજ માંથી? હા, મારે બહુ પ્રોબ્લેમ છે. આપણે કઈ સમાજ માંથી બોલો? સાહેબ મારે બહુ પ્રોબ્લેમ છે. એ કઈ અમે બ્રાહ્મણ સમાજમાંથી છીએ. બોલો? બ્રાહ્મણ, હે? અવધિક બ્રાહ્મણ. બ્રાહ્મણ છો? હા, હા, શું હતું? હવે અમારે એટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે જેની હદ નહીં. આપણે મારો શું એમ? મારા છોકરાની વહુ છે ને, હા એ 22 લાખ રૂપિયા અને ઘરેણું ને બધું લઈને ઘરેથી ભાગી ગઈ છે. આ 3 મહિના થઈ ગયા છે. પોલીસ વાળા કઈ દાદ દેતા નથી. મારે શું કરવું ભાઈ? અમારે હવે જેલ પીવાનો વારો આવી ગયો છે. ના ના, શેર નો પીવે, મરી જાય. આ મારો છોકરો 2 સીસી લઈ આવ્યો છે. હવે હવે તમે જે કરો એ અમારો ન્યાય કરો કઈ. માડી એમાં એવું ન કરાય. ઝેર પીવાનું ને એવું કઈ મારી ન ઉંમર કરાય. 85 વર્ષની છે ને, હું આંખે દેખતી નથી ભાઈ. પછી સીસીયુ મૂકી દો પેલા, નકર આમાં તમે બીજાને ખોઈ છો વચમાં. હે હા, ઈ સીસીયુ પેલા મૂકી દો, પછી વાત કરો. શું? હા, સીસી તો મૂકી દીધી. હા, તો બસ તમે મને મારા કઈ કાઢી દો ને, હા, મારે પણ ઈ હવે જ કાલે વારો મને રિંગ આવવાનો કરજો છે. મારી. કાલે સવારે રિંગ કરો હો, સવારે 9-10 વાગે. આજ નંબર ઉપર કરું ને? હા, આ જ નંબર સવારે 9-10 વાગે રિંગ કરજો મારી હો. મારા છોકરાને દઉં 2 મિનિટ વાત કરો. હા ભલે મનસુખભાઈ, સવારે કરીશ. હા, એટલે એમ જો મરવાના હા, નામાં કઈ વિચાર ન કરતા હો. ના 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 ના. આપણા માડી કઈ સીસીયુ લેવા છે એટલે ખોટા ખોટા હા અમને હા ભેગા ધંધા ન ચડાવતા. હા, ભલે ભલે ભલે. હા, થઈ ગયા ભલે. મનસુખભાઈ, હા બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા હા, તો અમે હવે કાલે સાંજે ફોન નતો કર્યો હા. કુસુમબેને. કુસુમબેન? હા, કુસુમબેન મનોહરલાલ રાવલ. બ્રાહ્મણ છીએ અમે. બ્રાહ્મણ? હા માડી બોલો ને. હા, તો મારે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે સાહેબ. શેનો? એ મારી વહુ છે ને, હા મારે 2 દીકરા છે હા અને 1 દીકરી હતી. દીકરી છે. હવે હા દીકરીના લગ્ન મેં ખંભાળીની બાજુમાં સલાયા ગામ છે ને, ત્યાં હા કરી નાખ્યા લગ્ન. બરાબર. હા. હવે મારો મોટો દીકરો નીચે રહે છે, મારો નાનો દીકરો ઉપર ને હું વચમાં રહું છું. ઓકે. હું ઉંમરલાયક છું, મને 80 વર્ષ થયા છે. હા એટલે મારો છોકરો ઉપર રહે છે. એ મને કોઈ દી પાણીનો ગ્લાસ એ બહુ મને નથી પાયો અને એ નોખા રહીએ. બરાબર. હા પછી એના લગ્ન મેં જામનગર અમારા નાતીલા હતા ને, એ છોકરી હારે એના લગ્ન કરી નાખ્યા અમે. હા હવે એના લગ્ન થઈ ગયા, હા 7-8 વર્ષ સારું હાયલું. પછી એનું ચારિત્ર બરાબર નહોતું એટલે પછી એને અમારી ઉપર કેસ કર્યો અને ખાતા ખોરકીના પૈસા ભર્યા અમે એને. હવે 8 વર્ષ, તમારું નામ બોલો. 10 વર્ષ અમે એને પૈસા ભર્યા. એ માડી તમારું નામ બોલો. મારું નામ કુસુમબેન. કુસુમબેન? કુસુમબેન હા, મનોહરલાલ. કુસુમબેન મનોહરલાલ રાવલ. મનહરલાલ રાવલ. રાવલ. રાવલો. હા, હા રાવલો. ઓકે. હા. અને ગામ કયું કીધું? ગામ મોરબી. ગામ મોરબી. મોરબી. હા મોરબી 2 માં, મોરબી 2 કહેવાય. હા, મોરબી 2. હા, મોરબી 2 લઈ. નિત્યાનંદ સોસાયટી. હે? નિત્યાનંદ સોસાયટી નિત્યાનંદ સોસાયટી? હા, અને શેરી નંબર 1. નિત્યાનંદ સોસાયટી, શેરી નંબર 1. શેરી નંબર 1. હા. ઓકે. હવે માડી આપણે શું એમાં કરવાનું? મારે શું સેવા કરવાની છે કહો ને. હવે છે ને સાહેબ, એવું છે કે એની હારે લગ્ન થઈ ગયા વહુની હારે. પછી એને અમારી ઉપર કેસ કર્યો ને ખાતા ખોરકાઈના પૈસા અમે ભર્યા 8 વર્ષ. હા પછી એને છોકરો હતો 5-6 વર્ષનો. ઈ લઈને રાજકોટ એની માના ઘરે વહી ગઈ અને પછી અમે બહુ કંટાળી ગયા એટલે છૂટું કરવાની વાત કરી. તો કે 2,500 રૂપિયા આપતો હું છૂટું કરી દઉં તને. 2.5 લાખ રૂપિયા આપ્યા. ઈ એનું નામ શું છે? તમારા છોકરાનું? તમારા છોકરાને લગ્ન કર્યા એનું નામ શું છે? એનું નામ રાજેશભાઈ મનોહરલાલ રાવલ. હે? રાજેશ મનોહરલાલ રાવલ. રાજેશ મનહરલાલ રાવલ. હા 1 મિનિટ હો, ચાલુ રાખજો. હા.
ના હાલશે અલનભાઈ. રાજેશ મનહરલાલ રાવલ. હાલો. હા હા હવે આ એમની પત્ની હા એની પત્ની માલતી બેન, એનું નામ માલતી બેન માલતીબેન. રાજેશભાઈ રાવલ. માલતીબેન રાજેશભાઈ રાવલ. હા ઓકે. હવે 2.5 લાખ રૂપિયા મેં એને આપી દીધા. હમ. અને પછી એને વકીલ આગળ લખાયું હા ઈ કે તું પેન્શન ઉપર ઉતરી જાય એટલે તારે મને 15% લેખે પૈસા દે, એની બદલીમાં 25% લેખે બે વકીલ મળી ગયા અને 15% નક્કી કર્યું હતું તો 25% કે તારે મને આપવાના પૈસા, હા એવું નક્કી કર્યું. હવે આ ભાઈ ને થયા છે 57 વર્ષ હા મારા છોકરાને. હા હવે વરદીની વાર છે પેન્શન ઉપર ઉતરવાની. હા એટલે ઈ 1-2 વાર અમાર પાસે આવી ગઈ. પેલી વાર આવી ગઈ તો 1 લાખ રૂપિયા કે મારી માં માંદી છે ને મને આપ, હું પછી નહીં લઉં તારી પાસે પૈસા, હા. એમ કરીને 1 લાખ રૂપિયો લઈ ગઈ. બીજી વાર થોડાક વર્ષ પછી પાછી આવી. હા. પાછી આવીને પાછા મારી પાસે એની પાસે પૈસા નહોતા, 50,000 મેં આપ્યા, 50,000 એને આડાવડા કરીને બચાડો લાઈટ નું કામ કરવા જાય ને એમ કરીને આપ્યા 50,000. હા. 1 લાખ રૂપિયો પાછો લઈ ગઈ, 2 લાખ રૂપિયા લઈ ગઈ એવી રીતે. અને પછી પાછા વળી થોડાક વર્ષ પછી પાછી આવી અને ઓફિસમાં તપાસ કરી કે આ ક્યારે પેન્શન ઉપર ઉતરે છે. હા પછી ઓફિસમાં તપાસ કરી તો કે હજી વાર છે વરદીની, તો કે હું પાછી આવીશ ને પછી મારા છોકરાને એને ફોન કર્યો કે તું પેન્શન ઉપર ઉતરે એટલે પાછા મને પૈસા આપજે. હવે આ પૈસા આપ્યા તોય હજી એને પૈસા જોઈ છે. હવે ઈ પ્રશ્ન પૂરો, ઈ બધું ઈ હેરાન કરે છે આવી રીતે પૈસામાં. અહીંયા પૂરું થઈ ગયું પછી અમને નાગપુર, આ છોકરો એકલો રહી નતો શકતો એટલે પાછા અમે બીજી વાર લગ્ન કર્યા બીજી છોકરી હારે. હમ. હવે ઈ નાગપુરની છે, હમ. નાગપુરની છે ને. હમ. હાલો, હા હા બોલો. ઈ નાગપુરની છે, ગોંજિયા ગામ છે. હા એના બાજુમાં કઈક કેટલાય દવીવાડા ગામ છે. હા નાગપુરની બાજુમાં, ગોંજિયાની બાજુમાં દવીવાડા ગામ છે. નાગપુરની હવે અહીંયા રેતી હતી ને અહીંયા અમને આ ઓલા બધા હોય ને લગ્ન કરી દેવા વાળા, હા આ એને અમને ગોતવી દીધું અને અમે અહીંયા એની યારે નક્કી કર્યું. ઈ બધા 10-12 જણા જોવા આવ્યા, એના આવા જવાની ટિકિટ ભરા દીધા ને ખવડાવ્યા પીવડાવ્યા. નાગપુરની બાજુમાં કયું ગામ કીધું? હે નાગપુરની બાજુમાં કયું ગામ કીધું? નાગપુરની બાજુમાં ગોંદિયા જિલ્લો. ગોંજિયા. ગોંજિયા. હા ગોંજિયા. હા ગોંજિયા. હા એની બાજુનું ગામ કયું? દમીવાડા. 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 અહીંયા દમીવાડા. હા હા અહીંયા અમે એના લગ્ન કરી દીધા. બરાબર, એ આવ્યા જોવા હા અને બધી તપાસ કરીને છોકરો સારો લાગ્યો ને મકાન બકાન હતું, અમે સાચા હતા એટલે પછી એને નક્કી અઠવાડિયા પછી પાછા ઈ લોકો આવ્યા. હમ. હાલો, હા હા ઈ બધા પાછા આવ્યા ને પછી સલાયા ગામ છે ને ખંભાળિયાની બાજુમાં, હા અહીંયા મારી દીકરીના અહીંયા લગ્ન કર્યા છે તો એને જલારામ મંદિરમાં આના લગ્ન કરી નાખ્યા. હા આ છોકરાના મારા હા એની યારે લગ્ન કરી નાખ્યા. કાંઈ લગ્ન ના સર્ટિફિકેટ કે કાંઈ નથી. નાગપુરની બાઈ હતી એનું નામ શું હતું? એનું નામ છે લક્ષ્મી રાજેશભાઈ રાવલ. ઈ નહીં, આ નાગપુર વાળી. આ નાગપુરી વાત નામ લક્ષ્મી છે. નાગપુર લક્ષ્મીબેન. હા રાજેશભાઈ રાવલ. લક્ષ્મીબેન રાજેશભાઈ રાવલ. આ શું છું? આ માલતીબેન. ઈ માલતીબેન રાજેશભાઈ ઈ કોણ તો? હે માલતી પેલી બાયલી અને બીજી નામ લક્ષ્મી. આ બીજી નામ લક્ષ્મી. એના બાપ નું નામ રાજેશભાઈ. હવે એના બાપ નું નામ હરિચંદ. એમને આ લક્ષ્મીબેન ના બાપુજી નું નામ? આ લક્ષ્મી નું ને, હા લક્ષ્મી ના બાપ નું નામ હરિચંદ. હા આ રાજેશભાઈ તમારો દીકરો કોણ છે? રાજેશભાઈ મારો દીકરો છે. હા રાજેશ આવડા લક્ષ્મીબેન. હા હરિચંદ. શું નામ? હરિચંદ હરિચંદ. એના બાપ નું નામ. હરિચંદ. હા હવે એનું આને એક છોકરો છે 12 વર્ષનો રાજેશભાઈ. હા હવે ઈ અહીંયા નિશાળ ની અંદર ભણતો હતો. હા નિશાળ ની અંદર 25,000 ફી ભરી હતી એની હા અને 3 મહિનાની વાર હતી હા અને એ છોકરાને લઈ
અને અમારું ઘરેણું હતું બધું એનું, હા હાર ને ચેન ને બધું ઈ પોતે કબાટમાં જ પોતાના રાખતી, સમજ્યા? હા આ ઈ બધું પોતે હંકેલો કરી લીધો, બધું ઘરેણા ને બરેણા ને બધું લઈ લીધું. કટકે કટકે આની પાસેથી પૈસા કઢાવી અને મકાન અહીંયા એને ગામ મકાન બનાવી લીધું. હા આલ્બમ માંથી બધે ફોટા કાઢીને લઈ ગઈ. ઈ માંદી પડી ગઈ હતી તેને થોડાક લોહીના ટકા થોડાક ઓછા થઈ ગયા હતા. 40,000 ની આ ભાઈએ દવા કરાવી. ઓકે. અને પોતે નોકરી ઉપર હતો ને તો અહીંથી આ બધું લઈને ભાગી ગઈ, ઘરેણા ને બધું લઈને અરે ભાગી ગયા. ભાઈ ને ખબર એ નહોતી અને બધું લઈને હંકેલો કરીને વહી ગઈ. હાલો, હા બધી વસ્તુ લઈને વહી ગઈ. હવે છોકરાની નિશાળ બગડી, 25,000 રૂપિયા ગયા ને એની પરીક્ષા આવે છે તો હવે તું કે આવીને તેડી જા છોકરાને ને હવે આને રજા મળતી નથી. આ બિચારાને રજા મળતી ને આને જે કાંઈ ગારું આખો દી 24 કલાક ગારું જ બોલતી ને આને એ બહુ હેરાન કર્યું બિચારાને. કામ કરાવતી, 2 વાર માર્યું, 2 વાર મારા ભાઈના મારા દીકરા મોટા દીકરાના છોકરાને માથું પછાડ્યું જ નહીં, એને માર્યો તો બિચારાને. મને 2 વાર ડોકી દબાવ આવી હતી મારીએ. અને હું આંતરી છું, દેખતી નથી. મારા ઘરમાંથી 50,000 રૂપિયા ઉપાડી ગઈ. હવે આવી રીતે હેરાન કરે છે છોકરાને. હવે મારી આવી રીતે હેરાન કર્યો બિચારાને અને ભાગી ગઈ ને હવે દર મહિને 15,000 રૂપિયા કે મને દે, એટલે 2-3 વાર આવી રીતે એને પૈસા મોકલાવ્યા. અમારી પાસે બધો વિડીયો છે એની પાસે ઉતારેલો, ઈ જેથી ગારું બોલી છે ને જે કાંઈ એને કર્યું છે એ બધો વિડીયો છે. તમને ફોટા ને બધું હમણાં મોકલાવું છું. આપણે મારી ફોન ચાલુ રાખજો, હું મારા બાબાને દઉં છું. હા મારી વાત સાંભળો. હા બોલો મનસુખભાઈ. આ જે માજી એ વાત કરી ઈ આપણે તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? હા 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 સાહેબ, અમને કોઈ વાતો અમે સાચા છીએ. બધે ગામને ખબર પડે કે આ કેવા છે હિન્દી ભાષી, લૂંટવા જ આવે છે. લૂંટેરી દુલ્હન કયો ને તોય બરાબર છે સાહેબ. 30 લાખનું મકાન કર્યું, 9 લાખના એને ખેતર લઈ દીધું, સમજ્યા? 50,000 નું મોટરસાયકલ હોન્ડા લઈ દીધું, 12,000 નું એને ફ્રીજ લઈ દીધું, પછી કુલર લઈ દીધું, પછી શેતી પલંગ લઈ દીધો, દરલોક નું ગાડલું, 2 પંખા, સમજ્યા? પછી ઓલો આખો કંદોરો આવે છે સાડી ઉપર પહેરવાનો મહારાષ્ટ્રમાં, એ આખો કંદોરો ચાંદીનો બનાવી દીધો. પછી સોનાનું મંગળસૂત્ર લઈ દીધું, પછી 1.5 લાખનો સોનાનો હાર લઈ દીધો એને. બોલો, તોય આવી રીતના કરે છે ને પૈસા માગે છે. મેં કીધું પછી કીધું છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? એને કીધું મૂકી જા. તો કે હું હાલી નથી શકતી. તો મેં કીધું પ્રાઇવેટ બસમાં હું પૈસા આપી દઈશ. તો કે પ્રાઇવેટ બસમાં હું હાલી ન હગું. તો મેં કીધું પ્લેનની ટિકિટ કાઢી દઉં, ભલે પૈસા થાય. કીધું છોકરાનું વરસ તો ન બગડે. તો કે પ્લેનમાં મને બીક લાગે કે એમ કરીને એને આવું જ નથી, સમજ્યા? ને અહીંયા રખડે છે, અહીંયા કાંઈ નથી એને, સમજ્યા? આપણને કે હું હાલી નથી શકતી. એમની આવવાનું કેતા હોય તો અહીંથી તમે 2 જણા જાવ ને તેડી આવો એટલે તમારું ઘર તો હાલતું થઈ જાય. પણ સાહેબ એને આવું જ નથી. તમે વાત કરશો ને તમને ખબર પડશે, જોજો. હા તો મને એનો નંબર વોટ્સઅપ માં નાખી દો. હાલો હું હવે આ એનું નામ શું છે જેને ફોન કરવાનો છે? એનું નામ લક્ષ્મીબેન. અને તમારો દીકરાનું નામ શું છે ત્યાં ભેગો છે એનું? હર્ષભાઈ. લક્ષ્મીબેન નો દીકરો હર્ષભાઈ. એની ઉંમર કેટલી છે હર્ષની? હર્ષની ઉંમર 12 વર્ષ છે સાહેબ, 8મા ધોરણમાં ભણતો હતો. હા હવે આ લક્ષ્મીબેન ના મને મોબાઈલ નંબર દો, પછી એ તેડવાનું કે તો પછી એને તેડી આવશો ને? હા સાહેબ, એનો બાપ. હા એનો બાપ ચડાવે છે. એ કે મારે તો અહીંયા જ રહેવું છે, રિટાયર થઈને તારે આવવું હોય તો આવ. સાહેબ એના હિસાબે હું ડિપ્રેશનમાં આવી ગયો. મેં કીધું હું ટૂંકો ખાઈ જઈશ. તો કે મરી જા તું, મને કાંઈ જરૂર નથી. જો મારે સાંભળો, તમે છે ને આજે જે વાત કરતા હતા મરી જવા જેવું કાંઈ નથી. કોઈ પણ છે ને દુઃખ નું નિવારણ હોય. વાત સાચી, પણ મનસુખભાઈ આટલું કરતા 30 લાખ નું બધું એને વસાવી દીધું, તોય મને આવી રીતના હેરાન કરે. મેં પાછું જાજા વર્ષ નથી, 10 મહિના મારા બાકી છે રિટાયર થવાના. તમે છે ને એટલું બધું ટેન્શન નહીં લેવાનું. હું માનસિક દવા લઉં છું સાહેબ, મન હોસ્પિટલ ની, નકર તો હું ગાંડો થઈ જાત. એવું થઈ ગયું હતું મને. કાંઈ વાંધો સાના રહી જાય. એમાં કઈ અમે તમારા કાર્યકર તરીકે તમારી હારે બેઠા હોય, કઈ ઉપાધિ નહીં કરવાની. આ બધું જિંદગીમાં છે ને સુખ ના દુઃખ આવ્યા કરે, એમાં હરેરી નહીં જવાનું. હો મારી જરૂર પડે
અને હા. એ કઈ બહુ ઓલું કરે ને તો મને હા, હા. તમે કહેજો, હું તમારી હારે આવીશ. હા. તમને વિડીયો મોકલાવ્યો છે ને, બે ફોટા મોકલાવ્યા છે. હમણાં તમને એના નંબર વર્કશોપમાં આ મોકલું. એના નંબર મોકલો, પણ હા. એનું રેકોર્ડિંગ અને આ બધું સોશિયલ મીડિયામાં મૂકવા માટે તમારી મંજૂરી છે ને બાપુ? હા, મંજૂરી છે. સાચા છીએ અમે ને એને અરે, કર્યું છે ઈ જ. હા એટલે આને તમારું કેટલું 30 લાખ નું કરી નાખ્યું, કેટલું હા, કર્યું? 3 લાખ ઉપરનું કરી નાખ્યું સાહેબ. ઓકે પણ હા, આપણા આટલું જ. સમાધાન હા. માટે હા. તેડવાનો પ્રયાસ થાય અને હા. ઈ આવવાનું કે તો આપણે એને હા. તેડી આવવાની છે ને. હા સાહેબ, હા તેડવા હાટું જ કહું છું. હાટું દીધું તોય મેં કીધું રીએ તો એટલે તો મેં દીધા પૈસા એને. કાંઈ સમજ્યા? વાંધો નહીં. હા, ખાલી 10 મહિના છે. 10 મહિના કાઢી નાખે ને પછી કીધું આપણે બધા હારે વયા જાશું. હા, અને એના ફોટા તમારી ઘરવાળીનો ફોટો આપો અને તમારો ફોટો આપો હા. અને આ માજીનો ફોટો મોકલો. હું છે ને સમાધાન માટે એક હમણાં ફોન કરું છે, મને એના નંબર મોકલો. હાલો કાંઈ હા ભલે. હા. અને ફોટા સારા મોકલજો. એ હા. હા મોકલો. હાલો. हेलो कौन है? હા લક્ષ્મીબેન બોલો. वो कोई है, उसकी तबीयत अच्छी नहीं है, तुम कौन बोल रहे हैं? લક્ષ્મીબેન તમને ફોન કર્યો તો આપણે ભાઈ. बोला कौन? હાલો. नहीं, फोन किसने किया था लगा तुमको? આપણે તમારા ઘરવાળા ભાઈ આપણે રાજેશભાઈ રાવલ. તમે લક્ષ્મીબેન બોલો ને? उसकी तबीयत अच्छी नहीं है तो લક્ષ્મીબેન નથી બોલતા? लक्ष्मी बहन का देव, હા उसकी तबीयत अच्छी नहीं है। લક્ષ્મીબેન को दो, लक्ष्मीबेन को. हाँ, उज्ज्वला कर बोला बात। कौन बोल रहे हो? આપણે લક્ષ્મીબેન બોલો ને? हाँ, હા લક્ષ્મીબેન રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા આપણે મોરબી તમારા ઘરવાળા છે ને આપણે રાજેશભાઈ. हाँ, હા એમને હવે તમારો દીકરો છે ને 12 વર્ષનો. 13 વર્ષનો છે। હા હર્ષભાઈ. હા, હવે લક્ષ્મીબેન એવું હતું કે એને આ થોડુંક ભણવામાં ને એમાં સમાધાન માટે મને પ્રયાસ ફોન કર્યો તો હા, મોરબીના, એટલે કે લક્ષ્મીબેન હારે વાત કરવા માટે હું તમારી સમાજનો છું. હા, હા તો એમાં એમને એ માજી જે છે તમારા સાસુમાં કુસુમબેન મનોહરલાલ રાવલ. હા એટલે એ હવે એની ઉંમર થઈ ગઈ છે એટલે એવું થોડુંક કરીને. હા, મારા મસ્તા તડકે છે ને, મારે જો હવે વાત કરવાનો જ નથી। હે હમણાં જો સવારમાં આવીને પૂછી જો। हाँ, वो या है अभी, उसकी तबीयत अच्छी नहीं है ना। अरे वो तो मेरी बात समझ में आ गई, लेकिन लक्ष्मीबेन से बात तो करवा दो उसके भाभी। हाँ, हाँ वो समाधान के लिए। મારે મજા નથી, એક તો મારે ઉઠી છું સવારના। હા લક્ષ્મીબેન ભલે એટલે આપણે હું તમારી યારે વાત કરું છું, ભલે તમને મજા ન હોય સારું થઈ જાય, કેમ કે હું ડોક્ટર જ છું। હા, હા હું છે ને હારામાં હારો ડોક્ટર છું ગુજરાતમાં। દવાઈ કરાય ને, यहाँ ક્યાં મોકલાવ્યા પછી? હવે મારી વાત સાંભળો બેન, હવે જો એને તમને મદદ કરી, તમને પૈસા આપ્યા, 30 લાખ રૂપિયા આપ્યા, તમને દાગીને આપ્યા, બધું કર્યું, પછી પાછા અત્યારે બીમાર જેવા થઈ ગયા, તો એને તમારી પત્નીની ફરજ છે ને હવે અત્યારે તમે ન્યા રહ્યો તો એનો મતલબ કોને દીધા 20 લાખ રૂપિયા? મારે કોઈના નથી દીધા 20 લાખ। બેન તમને આપ્યા છે, તમને આ છોકરો અત્યારે એનું ભણતર બગડે છે, પછી તમને પ્લેનની ટિકિટ કરવાનું કીધું તોય તમે ના પાડી કે એમાં મને બીક લાગે, પછી તમને લેવા આવવાનું કીધું તો કે મારી તબિયત સારી નથી, એટલે આવું બધું તમે કયો છો તો એની અત્યારે એની જિંદગી, એ બિચારો જે માણસે પત્ની ક્યારે લગ્ન કર્યા હોય એનું જીવન સંસાર હલાવવા માટે છે। તમારી વાત નથી, પણ મારે છે ને ઓલી છોકરી અને એના હિસાબે મેં માંદી છું, અને ઓલી છોકરી માજીની હિસાબે છે કે નથી, પણ મારે પાછળવાળી છે ને એ કોરન છે, એક છોકરીના હિસાબે મારો થાય એનું। મારી બહેન છે, મેં એમને ફોન કર્યું તું કાલ, ક્યાં નોકરી કરે, કોણ નોકરી કરે એની તપાસ કરવાનું છે અહીંયા। લક્ષ્મીબેન મારે સાંભળો, અત્યારે તમે જે કયો છો ભાઈ તું રિટાયર થા એટલે અહીંયા આવ્યો, આવી રિટાયર થા એટલે મને પૈસા દીજે, તમે રિટાયર નું કીધું તેમાં તમે 1 લાખ રૂપિયો તો તમે આનો લીધો તો? હા તમને જે પૈસા આપ્યા કે ભાઈ રિટાયર થા ત્યારે, પછી તું અહીંયા રહેવા આવ્યો એવું તમે કયો છો? એમ નહીં, પણ
રિટાયર થાય પછી એમ નહીં, પણ મારી મહિના તો પૈસા મોકલાવી દે, માંદો ન હોય. અમારે 3 જણા ખાવા વાળા, પણ એકલા બેન માના તમે ખાવા હું વાળા કહું છે. છું તમને પૈસા મોકલી દે, પણ એક સ્ત્રીની જવાબદારી હોય છે કે તમારો સાસુ તમારો ઘરવાળો એની હારે રહેવું જોઈએ, એની જિંદગી જીવવાની, તમારો સંસાર હાલે. કાંઈ તમે લગ્ન કર્યા પછી તમે ન્યા રહ્યો તો પછી લગ્ન નો સંસાર નો મહત્વ શું રહ્યો?